હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. તો એકવાર બનાવી મહિનાઓ સુધી ખાઈ શકાય તેવી આજે આપણે એકદમ ક્રિસ્પી કુરકુરી પૂરી બનાવશું. આ પૂરી બનાવવામાં ના તો આપણે લોટ બાંધવાનો છે કે ના પૂરી વણવાની છે. માત્ર 10 મિનિટમાં ઢગલાબંધ ક્રિસ્પી પૂરી બનીને તૈયાર થઈ જાય છે. બનાવવી ખૂબ જ સરળ છે અને ખાવામાં એટલી જ ટેસ્ટી બને છે. જો તમે ફરસી પૂરી બનાવતા હોય તો એકવાર આ પૂરી ચોક્કસથી ટ્રાય કરી જોજો. ફરસી પૂરી પણ બનાવવાનું ભૂલી જશો. તો તહેવારો પણ ખૂબ નજીક છે, તો તહેવારોના નાસ્તા માટે તમે આ પૂરી ચોક્કસથી ટ્રાય કરી શકો છો. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો એના માટે એક કોઈ વાસણ લેવાનું છે અને ગેસની ફ્લેમ ચાલુ કરી એની ઉપર રાખી દઈએ અને એક ઘરની કોઈ પણ વાટકો આપણે સેટ કરી લેવાનો છે. એની મદદથી એક વાટકો જેટલું પાણી આપણે આપણે જે પેન છે એમાં એડ કરેલું છે. એમાં થોડા ચીલી ફ્લેક્સ, 1 ચમચી જેટલા કાળા અને સફેદ તલ મેં લીધેલા છે. તો તમે કોઈ પણ એક તલ પણ લઈ શકો છો અને સ્કીપ પણ કરી શકો છો. સ્વાદ પ્રમાણે એમાં મીઠું એડ કરી દઈએ અને પાણીને આપણે સરસ એવું ઉકળવા દેવાનું છે. તો પાણી આપણું ઉકળે છે ત્યારે જ આપણે આ બધા મસાલા કરી લેવાના છે. સાથે અહીંયા અડધી ચમચી જેટલું મેં જીરું એડ કરેલું છે. જીરુંની જગ્યાએ તમે અજમાનો ઉપયોગ પણ કરી શકો છો. થોડા લીલા કટ કરેલા ધાણા એડ કરેલા છે. જો ધાણા ન હોય અવેલેબલ તો મીઠા લીમડાના પાન એને ઝીણા કટ કરીને પણ તમે એડ કરી શકો છો. એનો ટેસ્ટ પણ આમાં ખૂબ જ સરસ આવે છે. તો પાણી સરસ એવું ઉકળી જાય એટલે આપણે અહીંયા 1 કપ જેટલો ચોખાનો ઝીણો લોટ લીધેલો છે. તો જો ચોખાનો લોટ ઘરે અવેલેબલ ન હોય તો તમે આરામથી બનાવી શકો છો. ચોખાને મિક્સર જારમાં લઈ અને પીસી લઈશું એટલે આપણે ચોખાનો લોટ બનીને તૈયાર થઈ જાય છે. તો ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની છે અને થોડો થોડો લોટ એડ કરતું જવાનું છે અને સરસ એવું મિક્સ કરતું જવાનું છે. તો જો અહીંયા પાણીનું માપ અને લોટનું માપ આપણે સરખું જોવાનું છે, તો જ આપણો લોટ એકદમ સરસ એવો બનીને તૈયાર થશે. તો જો 1 કપ જેટલું પાણી લીધું હતું એ સેમ જ કપથી મેં 1 કપ જેટલો ચોખાનો લોટ લીધો હતો. તો જો ચોખા તમારા કઈ ટાઈપના છે એ ઉપર પાણીનું માપ થોડું આગળ પાછળ થઈ શકે છે. તો એના માટે આપણે શું કરવું કે ચોખાનો લોટ આપણે થોડો થોડો એડ કરશું. તો જો આપને જરૂર લાગે એટલો જ લોટ આપણે એડ કરવાનો છે. કાં તો 1 કપ જેટલો લોટ આપણે જોશે અથવા તો 1 કપમાં થોડો લોટ બચી જશે. બસ એટલો જ ફરક આવશે. તો જો અહીંયા એવી જ રીતે આપણે ગેસની ફ્લેમ સ્લો રાખી અને એકદમ સરસ એવું બધું મિક્સ કરી લીધું છે. તો આપણો અહીંયા એકદમ સરસ એવો લોટ બનીને રેડી થઈ ગયો છે. અને આપણે આ પૂરીમાં આપણે મોણ પણ એડ નથી કર્યું અને મોણ એડ કરવાની પણ જરૂર નથી રહેતી. તો ઉપરથી આપણે હાથમાં જ લોટ ચીપકે નહીં એના માટે આપણે અહીંયા થાળીમાં અડધી ચમચી જેટલું ઓઇલ એડ કરેલું છે. તો એવી રીતે ઓઇલ એડ કરવાથી એક તો થાળીમાં લોટ ચીપકશે પણ નહીં અને લોટને આપણે સરસ એવો મસળશું ત્યારે હાથમાં પણ લોટ નહીં ચીપકે. તો લોટને હલકો એવો આપણે ઠંડો થવા દઈએ કે આપણે એને અડી શકીએ એટલો લોટ ઠંડો થાય પછી આપણે હાથ ઉપર થોડું ઓઇલ લગાવી અને લોટને સરસ એવો મસળવાનો છે. તો કોઈ વધારે મસળવાનું કે વધારે મહેનત નથી કરવાની, બસ લોટને આપણે ભેગો કરી લેવાનો છે. તો તમે જોઈ શકો છો અહીંયા લોટ હું આ રીતે ભેગો કરું છું પણ લોટ હજી થોડો વધારે ગરમ છે, હું હાથ નથી લગાવી શકતી. તો જો હલકો ગરમ હોય ત્યારે જ આપણે એને સરસ એવો ભેગો કરી અને થોડો હલકો એવો મસળી લેવાનો છે. તો આ પૂરી બનાવવી ખૂબ જ સરળ છે. જો તહેવારોમાં તમારે ફરસી પૂરી ન બનાવવી હોય, વધારે મહેનત ન કરવી હોય તો તમે આ પૂરી ચોક્કસથી ટ્રાય કરી શકો છો. કોઈ લોટ બાંધવાનો નથી, કોઈ મોણનું ધ્યાન નથી રાખવાનું કે પૂરી વણવાની પણ નથી. એકદમ સરળ રીતે 10 જ મિનિટમાં ઘણી બધી તમે પૂરી બનાવીને તૈયાર કરી શકો છો. તો જો આવી રીતે લોટ આપણો એકદમ સરસ એવો હવે રેડી થઈ ગયો છે. તો એમાંથી આવી રીતે નાની નાની સાઈઝના આપણે બોલ બનાવશું. તો જો પૂરી વણવાની નથી આપણે તો એના માટે થઈને હું તમને અહીંયા 2 ટ્રીક બતાવવાની છું. તો જો એક તો આપણે આ રીતે હથેળીમાં રાખી અને બોલને આવી રીતે પ્રેસ કરશું એટલે આપણી પૂરી બનીને તૈયાર થઈ જશે. તો તમે જોઈ શકો છો અહીંયા એકદમ સરસ એવી આપણી પૂરી થઈ ગઈ છે. હું તમને બીજી ટ્રીક પણ બતાવી દઈશ. તમને જે સરળ લાગે એ ટ્રીકથી તમે આ પૂરી બનાવી શકો છો. તો જો અહીંયા આપણી એક પૂરી બનીને રેડી થઈ ગઈ છે. તો આપણે એને પ્લેટમાં લઈ લઈએ અને આપણે એમાં થોડી ફોકની મદદથી આવી રીતે હોલ કરી દઈએ જેથી કરીને પૂરી આપણી એકદમ તળિયા પછી ક્રિસ્પી બને. તો જોઈ શકો છો તમે એકદમ આરામથી આપણે એમાં હોલ કરી દેવાના છે. તો આ પૂરી આપણી બનીને રેડી થઈ ગઈ. તો એ જ રીતે હું તમને બીજી ટ્રીક પણ બતાવી દઉં. તો થોડું હલકું એવું કોઈ પ્લેટમાં કે પછી કોઈ આપણે જે રોટલી બનાવવાનો પાટલો હોય એમાં ઓઇલ લગાવવાનું છે અને આ રીતે કોઈ એક વાટકી લેવાની છે એમાં પણ આપણે હલકું ઓઇલ લગાવીને આ રીતે પ્રેસ કરશું હલકું એવું એટલે આપણી અહીંયા પૂરી બનીને રેડી થઈ ગઈ છે. એકદમ ઇઝી છે, એકદમ ઝટપટ એવી આ પ્રોસેસ થાય છે, કોઈ વધારે વાર નથી લાગતી.
હું અહીંયા તમને વિડીયોમાં બતાવવા માટે આ પ્રોસેસ એકદમ ધીમે ધીમે કરું છું, બાકી એકદમ જલ્દીથી તમે આ પૂરી બનાવીને તૈયાર કરી શકો છો. તો જો અહીંયા બધી પૂરી એ જ રીતે મેં બનાવી લીધી છે અને બસ 1 કપ જેટલા ચોખાના લોટમાંથી આપણી અહીંયા આટલી બધી પૂરી બનીને તૈયાર થઈ ગઈ છે. અને પૂરી જો કેવી રાખવાની છે, એકદમ પાતળી પણ નથી રાખવાની, એકદમ જાડી પણ નહીં, મીડિયમ થીક એવી આપણે પૂરી રાખવાની છે. અને પૂરીની જે આ કોર્નર છે એ હલકી હલકી ક્રેક્સવાળી તમને દેખાય છે, તો એવી જ રીતે આપણે એને રાખવાની છે. જો એવી રીતે રાખશું એટલે એક તો પૂરી સરસ પણ દેખાશે અને તળાયા પછી એકદમ ક્રિસ્પી પણ થશે. તો જો અહીંયા બંને પ્લેટમાં આપણે પૂરી બનાવીને રેડી કરી લીધી છે. તો હવે આપણે એને તળી લેવાની છે. તો તળવા માટે અહીંયા શરૂઆતમાં ગેસની ફ્લેમ હાઈ રાખી અને તેલને એકદમ સરસ એવું ગરમ કરી લેવાનું છે અને પછી જ પૂરી એડ કરવાની છે. જો હલકું ગરમ હશે તેલ ને પૂરી એડ કરી દઈશું તો પૂરીમાં તેલ ચડી જશે. તો એકદમ જોરદાર સરસ એવું તેલ ગરમ થઈ જાય પછી પૂરી એડ કરશું અને પૂરી ઉપર આવવા લાગે, નીચેની સાઈડથી હલકી ક્રિસ્પી થઈ જાય પછી આપણે ગેસની ફ્લેમ હલકી એવી સ્લો કરી દેવાની છે. તો જો અહીંયા એક બેચમાં જેટલી પૂરી આવે એટલી આપણે એડ કરી દેવાની છે. કોઈ પૂરી ચીપકતી નથી એટલે કોઈ પણ જાતનો ડર રાખ્યા વગર આપણે એક બેચમાં આવે એટલી બધી પૂરી એડ કરી દઈશું. અને વધારે આપણે જ્યારે પૂરી એક સાઈડથી ક્રિસ્પી થાય ત્યારે જ એને ફેરવવાની છે, વધારે ફેરવ આપણે એને શરૂઆતમાં નથી કરવાની. તો જો અહીંયા આપણે ગેસની ફ્લેમ હવે સ્લો કરી દઈએ અને પૂરીને હલકા હાથે આપણે શરૂઆતમાં ફેરવી લેવાની છે. અને હા, જો અત્યાર સુધીનો વિડીયો તમને જોયા પછી થોડો પણ પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક અને જો ચેનલ પર નવા હોય ને તો ચેનલને પણ સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો અને બાજુમાં આપેલા બેલને પણ પ્રેસ કરી દેજો, જેથી કરીને આવી જ નવી રેસીપીની નોટિફિકેશન તમારા સુધી પહેલાં આવે. અને મને કોમેન્ટ કરીને પણ જરૂરથી જણાવજો કે તમને મારો આ એકદમ ઇઝી વાળો પૂરીનો વિડીયો કેવો લાગ્યો. તો જો અહીંયા થોડી વાર થઈ એટલે પૂરીનો કલર હલકો એવો ચેન્જ થઈ ગયો છે. તો એકદમ આવી રીતે આપણે એને ફેરવીએ છીએ ત્યારે જ એકદમ ક્રિસ્પી એવો પૂરીનો અવાજ આવે છે. તો આપણી અહીંયા પૂરી બનીને એકદમ રેડી થઈ ગઈ છે. તો આપણે એને બહાર કાઢી લઈએ. તો જો જોતાં જ ખબર પડે છે કે આપણી એકદમ ક્રિસ્પી એકદમ કુરકુરી એવી પૂરી બનીને તૈયાર થઈ ગઈ છે. તો એ જ રીતે આપણે બીજો બેચ પણ તળી લેવાનો છે. અને જો તમને અવાજ સંભળાતો હશે કદાચ કે પૂરી એકદમ ક્રિસ્પી આપણી બની ગઈ છે. તો જો અહીંયા બીજા બેચમાં પણ આપણે સેમ જ પ્રોસેસ ફોલો કરવાની છે કે શરૂઆતમાં તેલને સરસ એવું ગરમ થવા દેવાનું છે અને પછી જ આપણે પૂરી એડ કરવાની છે. તો તહેવારમાં આપણા ઘરમાં ઘણા બધા નાસ્તા બનતા હોય છે અને આપણે કામ પણ ઘણું બધું હોય છે. તો એમાં આ સરળ એવી તમે નાસ્તાની રેસીપી ટ્રાય કરી શકો છો. વધારે મહેનત પણ નથી કરવાની અને ખાવામાં એટલી બધી ટેસ્ટી લાગે છે કે ફરસી પૂરી પણ તમે ભૂલી જશો. આમ તમે જુઓ તો એક જાતની આ ફરસી પૂરી જ બનશે, કારણ કે એના જેવી જ એકદમ ક્રિસ્પી અને ખસ્તા આ પૂરી બને છે. અને વધારે આપણે આમાં કોઈ મોણ પણ એડ નથી કર્યું. તો જો અહીંયા બીજો બેચ પણ વાતોમાં હવે આપણો બનીને એકદમ રેડી થઈ ગયો છે. તો એને પણ બહાર કાઢી લઈએ અને હું તમને એનો અવાજ પણ સંભળાવી દઉં કે એકદમ ક્રિસ્પી એકદમ કુરકુરું આપણું અહીંયા પૂરી બનીને રેડી થઈ ગઈ છે. તો ચોક્કસથી તમે પણ આ પૂરીની રેસીપી ટ્રાય કરજો, તમારી ઘરે પણ બધાને ખૂબ જ પસંદ આવશે. ચાલો હવે આપણે અહીંયા એકદમ ઝટપટવાળી પૂરી બનીને રેડી થઈ ગઈ છે. એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.